श्री वल्लभाधीश की जय। गिरिराज धरण श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। फागण महीनानी અમાસ, फागण મહિનો પૂરો, કાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ। ચૈત્ર મહિનામાં નવરાત્રિ, અષાઢ મહિનામાં અને આસો મહિનામાં। હવે જો ચૈત્ર મહિનામાં વલ્લભનું પ્રાગટ્ય, નવરાત્રિ, રામનવમી, આપણા પુષ્ટિ માર્ગમાં એક બી દિવસ ઉત્સવ વિનાનો નથી જતો। પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવ। કાંઈ ન હોય તો આપણા ઘરમાં કોકનો આપણો જન્મદિવસ હોય, કાં કોકની મેરેજ એનિવર્સરી હોય। મારો કહેવાનો આશય, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉત્સવ પ્રિય છે। એને આનંદમાં રહેવું ને રાખવું બહુ જ ગમે છે। આપણા સંવત્સરની શરૂઆત કાલથી થશે, ગુડી પડવાથી। કારણ કે એ દિવસે ભર સૂર્યોદયે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું। એટલે એ દિવસ સંવત્સર ગણાય છે। કાલથી ઠાકોરજીને લાલ છાપાના વસ્ત્ર, કુલ્હે લાલ શ્રૃંગાર હોય તો તે, અને ફૂલ મંડળી તો ખરી જ, પણ આ બધું યથા દેહે તથા દેવે। હવે ઘણા 4 ઘરની રસોઈ કરતા હોય, એક રૂમમાં ભાડે રહેતા હોય અને ઠાકોરજી પુષ્ટ કરે હોય તો મને ફોન કરે, બેન હું કહું તમારી પાસે ચમકતું કાંઈ હોય લાલ કલરનું એ ધરાવો। પણ જો તમે એ દિવસે બીજાના ઘરે રાસ ગરબા હોય અને 5000ની ચુંદડી પહેરીને જાઓ અને તમારા ઠાકોરજીને એમ કહો ચાલશે, તો ઠાકોરજી જુઓ મર્યાદા માર્ગની જેમ નિવેદ પહોંચ્યા નથી ને રૂઠી જાય ને। આપણા ઠાકોરજીને એવું કાંઈ આવડતું નથી, રૂઠતાય નથી અને ખોટું નથી લગા, પણ હા ઉદાસ થઈ જાય કે તે મારી સાથે આવું કર્યું, મેં તો તને આટલું બધું આપ્યું છે। આજે આપણા ઘરે 2 ગાડી હોય, મહારાજ હોય, નોકર હોય। હવે આપણે 2 ગાડી ચલાવતા હોઈએ, રસ્તામાં તમારે બહાર ગયા હોય ને પંચર પડે એટલે તમે મને ફોન કરો કે તડકો બહુ છે ને લૂ લાગે એવું છે, એક કામ કર ને તું ગાડી લઈને મને તેડી જા। હું શું કહું, હવે ત્યાં છે ક્યાં ટ્રાફિકમાં આવું, ઓલા રિક્ષામાં આવી જાઓ। તમે મને કશું જ નથી કહેવાના, તમે મારી હારે ઝઘડવાનાય નથી, તમે મારા લૌકિક પતિ છો। પણ તમે આવો લૂ લાગેલી હોય અને હું ટીવી સિરિયલ જોતી હોય ને ઊભી ન થાવ કે ક્યાં પંચર પડ્યું, કેવો તડકો હતો, રિક્ષા મળી કે નહીં, પાણી આપવાય ઊભી ન થાવ, પણ તમારા મનમાં ઉદાસીનતા તો આવી જાય કે આ જગ્યાએ એની ગાડીમાં પંચર પડ્યું હોત તો એને એમ જ કે ત્યાં જ ઊભી રહેજે।
આવીને ગાડી હું સાઈડમાં પાર્ક કરીશ, તને નહીં ફાવે. અને હું એમ કહું કે તું ગાડી એસી ચાલુ કરી અને ગાડીમાં બેસ, હું આ ગાડી પાર્ક કરીને આવું છું. તો તમે અપેક્ષા નથી રાખતા પણ ઉદાસ તો થઈ જાઓ છો. એમ આપણા ઠાકોરજી, આપણે એમ કંઈક પ્રભુને ચાલશે. ઠાકોરજી કે તારે ચાલે તો મારે ચાલે. હવે જો ઓલા બેન બિચારા ઓડાના એક રૂમના રહેતા હોય, આટલા ગોખલામાં એના ઠાકોરજી હોય, એ પાછા કે ખરા આપણને કે એલા બેન ઊભા ઊભા સેવા કરો છો. આપણે પૂછીએ કેમ? એ કે નીચે હોય કચરો કાઢું કે પોતું મારું, મારા પ્રભુને રોજ અડી જાય તો એ ફૂલ કરતાંય વધુ કોમળ છે, એ માખણ કરતાંય વધુ કોમળ. તો હું મારા પ્રભુને ત્યાં ગોખલામાં 4x4 મંદિરમાં પધરાવું છું અને ભોગ ધરું ત્યારે આ પાટલો આમ ખેંચી લઉં છું. હવે એ એમ કે એલાબેન વેકેશન છે, મારો હવે સ્કૂલની વર્ધી ગાડીના ભરે છે, એ કદાચ આ વખતે પૈસા ન આવે તો મારા ઘરમાં બીજું લાલ વસ્ત્ર હોય ચાલે, 500% ચાલે. કારણ કે એ પોતે 2 સાડી જ વારા ફરતી પહેરતી હોય છે. તો પ્રભુ એનું એ લાલ વસ્ત્ર છે ને એને છાપાનું જ માને છે. પણ જો તમે પોતે 5000ની સાડી પહેરી કોઈને ત્યાં જાઓ અને ઠાકોરજીને એમ કહો ચાલશે, ઠાકોરજીને ખોટું નહીં લાગે પણ ઉદાસ બની જશે. આપણે ગયા હતા, એક વૈષ્ણવે સરસ કેવું કીધું હતું, બેન તમે કાયમ કહો છો કે આપણા પ્રભુને આપણો સ્પર્શ ગમે, આપણા પ્રભુને આપણો કંઠ ગમે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી દે, આપણે કીર્તન કરીએ એ ગમે, આપણા ઠાકોરજીને આપણે રસોઈ કરીએ એ ગમે, આપણા ઠાકોરજીને આપણે સજાવટ કરીએ એ ગમે. એટલે મને તો યાદ નથી કે તમે દાખલો આપ્યો હતો કે આપણું 3 મહિનાનું છોકરું ઘોડિયામાં હિંચકા નાખતા હોઈએ, પછી કોઈ આવે એટલે આપણે ઓલી કામવાળીને કહીએ લઈને થોડી વાર આ હિંચકું નાખને, હું ચા પાણી બનાવીને આપું. ઓલું છોકરું હાથ વળતી જાય, હાથ વળતી જાય, ઓલી હિંચકો નાખે ને ઓર જોરથી રોવે. ઓલા મહેમાન શું કે તમે તમારે પેલા ઈલાબેન એને સોવડાવી દો, અમે એમ નહીં વયા જાય. હવે આપણે બે આમ અલાય કરી આપ જોરથી ને એ 2 મિનિટમાં સૂઈ જાય. એ 3 મહિનાનું બાળક સમજી જાય કે હવે મારી માં છે. આ માં હોવાનો અહેસાસ એને આનંદમાં લાવી દે છે કે મારી માં અહીંયા છે, મારી પાસે. સૂઈ જાય પછી તો ખબર નથી. હવે તમારા બાળકની બર્થડે હોય, 1 વર્ષ પૂરું થાય, એના માટે નવા વસ્ત્ર લાવો, ગળામાં નાની ચેન પહેરાવો, તૈયાર તમે કરશો તો એ થશે કે કામવાળીને એમ કહો કે લે આ 100 રૂપિયા અને સરસ તૈયાર કરી દે. જો બ્યુટી પાર્લરવાળા આપણને બધાને તૈયાર કરવા આવે, ક્યાંય સાંભળ્યું છોકરાઓનું બ્યુટી પાર્લર છે? છોકરાઓને કોણ જોઈ છે? એની માં. આપણે એના માટે વસ્ત્ર લાવ્યા હોઈએ, ચેન લાવ્યા હોઈએ, મેં સાંજવાની હોય, આપણે એને સ્નાન કરાવતા કરાવતા શું લાલા આ તો જો તને નવું ટી-શર્ટ પહેરાવવાનું, મસ્ત ચેન, જો આંજણ આંજી લઈશ ને તો હું તને 2 ચોકલેટ આપીશ. ને કેવું તૈયાર કરીએ અને ટપકું કરી દઈએ અને ચારે બાજુ બધા આવે
આપણી નજર ભલે બધા આવે એના ઉપર હોય, પણ આપણું ધ્યાન તો એ છોકરામાં જ હોય. તે બેને મને એ જ કહ્યું, કીલાબેન અમારી પાસે કરોડો રૂપિયા છે, અમારા ઘરે ઠાકોરજી છે. હવે કે મારા ઠાકોરજીનો પેલો પાટોત્સવ આવ્યો એટલે બધાએ મને કીધું સજાવટવાળાને બોલાવી લ્યો, સજાવટ કરશે. કીર્તનિયાને બોલાવી લ્યો, કીર્તન કરશે. કેટરિંગ વાળાને બોલાવી લ્યો, કેટરિંગ કરે. એ કે તમને સાવ સાચું કહું બેન, મારા મનની વ્યથા, મારા મનમાં એમ થયું મારા દીકરાનો જન્મદિવસ પહેલો છે તો હું જ એને તૈયાર કરું, એને હું જ હાલેડા ગાઉં, એને હું જ બહાર લઈ જાઉં, અને એના જે 15-20 નાના એના જેવડા છોકરા આવ્યા અને એની ભેગા મા બાપ તો હોય જ, એ બધા વૈષ્ણવને મેં બોલાવ્યા. એટલે મેં સવારથી પૂરીને શાકને સખડીને મગને શ્રીખંડ બહારથી મંગાવ્યો, રસ ઘરે કાઢ્યો અને ખમણ. હવે ઈલાબેન બધા મારી વાતો કરે છે કે આટલો પૈસો છે તોય લોભણી છે. કીર્તનિયા ન બોલાવાય, સજાવટવાળા ના બોલાવાય, પણ મને મારા ઠાકોરજીનો પહેલો પાટોત્સવ હતો એટલે મારા તન મન ધનથી મારે બધું કરવું હતું. તો મેં ખોટું કર્યું છે? મેં તમે 500% સાચું કર્યું. તમે આ બધું કર્યું હોત, વાહ વાહ તમારી થાત. આ તો ઠાકોરજી સખાવને કેવો રજમાં જોઈ, મારી માં મારો પેલો પાટોત્સવ કેવો ઉજવો. 3 વાગ્યાની ઉઠી, રાત્રે અનુસર કર્યું. મારી માએ કેવા ધોળ ગાયાને ગૌડાવ્યા, મારી માએ મને કેવા શ્રૃંગાર કર્યા. મારી માએ આગલા દિવસે 25 સામગ્રી કરી રાખી હતી, બીજા દિવસે આટલું ગરમ ગરમ બનાવ્યું. તો આપણા ઠાકોરજીને બહારથી મુખ્ય પિતરિયા બોલાવીને કરીએ એ ભાવે કે આપણા હાથનું ભાવે? આપણે ધોળ ગાઈએ ગમે કે બહારથી ગૌડાવીએ ગમે? આપણે સજાવટ કરીએ ગમે કે બહારથી ગમે? કારણ પાટોત્સવમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા તન મન ધનથી સેવાયેલા, અપેક્ષા કોની રાખે? આપણી. પ્રસન્ન કોનાથી થાય? આપણાથી. એને વાર કોના ઉપર આવે? આપણા ઉપર. ઓલામાં તો આપણો કઈ સ્પર્શ જ ન હોય. અમે એક જગ્યાએ ગયા હતા લગભગ 20-22 વર્ષ પહેલા. ત્યારે તો તમે ક્યાંય મારી ભેગા ના આવતા, પ્રેસ ચાલુ હતો, નામ ન દેવાય. મસ્ત સજાવટ બહારથી બોલાવીને કરી હતી, એ વાંધો નહીં. કેટરિંગ વાળાને એ વાંધો નહીં, એના લાલા એટલા સરસ તૈયાર કર્યા હતા. બધાય પૂછે, એક તો પ્રદર્શનમાં મૂક્યા હતા, દર્શનમાં નહીં. આપણે કરીએ ને આપણા ઠાકોરજીના, એને દર્શન કહેવાય. આખા ગામને કરાવીએ ને એ પ્રદર્શન કહેવાય. તો તમે જુઓ તો એવા ઝીણા ઝીણા શિંગાર બધાય. એટલે ત્યારે કાંઈ આપણે બહુ એવું જ્ઞાન અત્યારે નથી, પણ ત્યારે તો હાવ જીરો હતા. અત્યારે જીરો જ છીએ. એટલે મારી યારે એક માળી હતા, એટલે કાઇનેટિક પાછળ બેસાડીને લઈ ગઈ હતી. એને ઓલા બેનને ખોખડાવ્યા બરાબર. ત્યારે મને જો કે બહુ સમજણ ન પડી હું કામ ખોખડાવ્યા. તારા દીકરાને તું તૈયાર કરે, વર્ષનો થાય એટલામાં અહીંયા તારા દરવાજે બેસાડસ. મારા છોકરાને જન્મદિવસ, મારા છોકરાને તને વિચાર નથી આવતો? અને જેટલા આવે ને એટલા ઠાકોરજીને ચરણામાં ભેટ મૂકે. ભેટ ભૂલી ગયા હોય, 50-100 રૂપિયા મૂકે.
એટલે મેં ઓલા લલિતાબાને પૂછ્યું, મેં તો આમાં મારે કેટલા મૂકવા, બેસાની મન તું સારું, આ મન તો જ્યારે હોય ત્યારે ખખડાવ. મને ખબર ન પડતી ને એટલે મને બધા વૈષ્ણવ ખખડાવતા. શું કામ? કે તું સાચું શીખ. પાછો વાડકો ત્યાં બરાબર એને ખીજાણા. આ બધું પ્રદર્શન, આ લોકો વખાણ કરે, આહા બેને કેવું સરસ કર્યું, બેને કેવું સરસ કર્યું. તારા લાલાને તારા માથે બિરાજે છે, ગુરુદેવે તને પુષ્ટ કરી દીધા છે, તું બીજાને શ્રૃંગાર કરવા આપે શું કામ, અડવા શું કામ દેશ? ત્યારે મને સમજણ પડી કે વાત તો સાચી છે. આજે આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય, નો ડાઉટ આનંદ કરીએ, તેવડ હોય તો 100 વૈષ્ણવને બોલાવીએ, પાતરે પાડીએ, એટલું બધી આપણા થાય ને કેટરિંગ દઈએ. પણ મારા વાલા, પૈસા દઈને પ્રદર્શન કરીને આ બધું તો ના જ કરીએ. આજે હવે બ્યુટી પાર્લર નીકળું, પણ છોકરાનું તો નથી જ નીકળું. મેં આ 68 વર્ષની ઉંમરમાં, તમે સાંભળ્યું કે બાળકો માટે બ્યુટી પાર્લર એને તૈયાર કરી દઈએ. તો મારા વાલા, આપણા ઠાકોરજી બાળ સ્વરૂપ છે, એને બીજાને અડવા શું કામ લઈએ? પાટોત્સવ હોય એટલે 2-4 જણા મને કહે, એટલે બેન આ તો ઠાડા રખાય ને. મેં કીધું એ અહીંયા જ છે, તમને બધાને દર્શન ન થાય, કારણ કે ગુરુદેવે મારા માથે પધરાવી દીધા. અમને દર્શન થાય ને થાય, તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીના દર્શન કરો. મેં તમને કોઈ દી કીધું મારા વાલા? મને યાદ નથી. મને બપોરે પ્રસાદ લેવા બોલાવ્યા 20-25 વર્ષથી, તો પહેલાંને નહોતી સમજ ત્યારે જાતી હતી. કોઈ દિવસ હું આ ન પાડું, ખોટુંય લાગે, તપેલીની ના પાડીને, આમ ના પાડીને. મારા વાલા, મારા માથે બિરાજતા મારા ઠાકોરજીનો કોર અધરાબડો છોડી અને હું તમારા ઘરે આવું. પછી ઘણા તો મિશ્રી ધરાવતા હોય અને ઘરે 50 વૈષ્ણવને બોલાવે, એ વાંધો નહીં, હરખ. પણ મારા પ્રભુનો અધરાબડો છોડીને હું શું કામ ઉતાવળ કરું? મારા ઠાકોરજીને ભાવતું મેં બનાવ્યું હોય અને હું લઉં ને પાછી વખાણ કરું તો મારા લાલા શું કહે? માં, રસ બનાવ્યો ને એમાં તે મિશ્રણ ભૂકો ઓછો નાખ્યો હતો, પણ મેં આરોગતી વખતે બરાબર થઈ ગયું બધું. તો પેલા આપણે હવે મારા વાલા સખડી ધરાવતા હોઈએ અને આપણા ઠાકોરજીને મૂકી અને ઘણી વાર પાછા ઘણા મને એમ કે, એટલે બેન અમારે ઘર દૂર છે ને, ગાડી લેવા આવવાની છે, તમારે બેસ જવાનું, ઠાકોરજીને વહેલા પહોંચી લેજો. મારે બીજે 56 ભોગનો પ્રસાદ લેવા માટે મારા ઠાકોરજીને મારી બહુ ટાઈમમાં હોય એટલે ખાલી બટેકા પૌવાને દહીં ધરાવી દેવાનું ને મારે ત્યાં રસ ને પૂરી ને ખમણ ને ઊંધિયું. મારા વાળા અર. અહીંયા અમે હમણાં જ આપણે ગયા હતા એક જગ્યાએ, ધોળેટી પેલા રસ હતો, એટલે આપણે બે તો લીધો નહીં, બાજુમાં બેન હતા, એટલે બેન રસ ભૂલી ગયા. બેન મને રાત્રે ન સદે, ના ના હું લઈ આવી દઉં. તો આપણે કાંઈ ન કેવું, યજમાને શું કીધું, એને ઠાકોરજીને નહીં ધરાવતી હોય નહીં લે. ઓલા બેને વાડકી મૂકી દીધી બાજુમાં. વાત તો સાચી છે, આપણા ઠાકોરજી સિઝનની પહેલી વસ્તુ ના આરોગે ત્યાં સુધી મારા વાલા આપણે કેવી રીતે લેવાય? એનું પ્રત્યક્ષ પ્રમાણ ગોકુળનાથજીના ભગવાનદાસ નામના સેવક હતા, નિષ્કંજ. હવે ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો, બધા જાણે છે એટલે ટૂંકમાં કહીશ. મહાપ્રસાદ લેવા બધા બેઠા, ઓલા વૈષ્ણવ બેઠા.
બુંદી છૂટી, ઢાળો, જાળીવાળો, આંકડાને, ગરમ ગોટા, ખમણ, ચણા. હવે જેમ જેમ ઓલા વૈષ્ણવને પેલા તો પાતર સિવાય આવું હતું જ નહીં, કેટરિંગ નહીં. જેમ જેમ પીરસે એ વૈષ્ણવને એટલું રડવું આવે, આંખમાંથી અશ્રુની ધારા જાય. પીરસવાવાળા આજુબાજુવાળા બુદ્ધિ વગરનો છારો. આજે આટલો મોટો પ્રસંગ, મહોત્સવ, આજની તારીખમાં ગોકુળમાં ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે મહામહોત્સવ હોય, તો ત્યાં તો ગોકુળનાથજી સાક્ષાત બિરાજતા હતા ભૂતલ પર. ઓલાને આમ ધ્રુસકું ભરાઈ જાય. એટલે ગોકુળનાથજી એને બહુ માન આપતા, બહુ પ્રેમ રાખતા, બધા ઉપર રાખતા. એક જણે ચાડી ખાધી. જેરાજ આપણા પ્રાગટ્યમાં આજે આવું અપશુકન કરાય, આંખમાં આંસુ લવાય. ગોકુળનાથજી આવ્યા. શું છે ભગવાન દાસ, જે મારા ઘરે મારા ઠાકોરજી આજે ભેળીને દહીં આરોગ્ય છે ને હું આ બધું કેવી રીતે લઈ શકું? ગોકુળનાથજી કે ઊભો થઈ જા, ઘર ભેગો થઈ જા. બધા કે આનો ભાવ તમે શું સમજી શકો? આપણા માર્ગમાં પ્રમાણ સિવાય કંઈ આપ્યું જ નથી. તમારા ઠાકોરજીને તમે જે ધરાવો. હમણાં એકવાર આપણે બધા ગયા તો એ વૈષ્ણવ ઘરે એક બેઠા, તો પુષ્ટિ માર્ગ પ્રભુના તત્સુખનો વિચાર છે. એનાથી વિશેષ ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે. તો મારા વાલા, યથા દેહે તથા દેવે. હવે કાલે સંવત્સર, આપણું 20 વર્ષ, ચૈત્રી નવરાત્રિ, ચૈત્ર સુદ પૂનમે, જે આસો માસની પૂનમે 6 મહિનાની રાત્રિ 6 મહિનાના દિવસ રાસની શરૂઆત થઈ હતી. શરૂઆત શરદ પૂનમે થઈ, સમાપ્તિ પૂર્ણાહુતિ થશે ચૈત્ર સુદ પૂનમે. વચ્ચે ઘણા ગોરાવશે. રાજસ્થાનનો તહેવાર છે કે ગોપીઓ કે ઠાકોરજી અમારા પતિ થાય તો શંકર પાર્વતીને વિનંતી કરે. વચ્ચે છઠ્ઠા લાલજી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. અને એવું કહેવાય કે યમુનાજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ. પણ એ ઠાકોરજીમાં આવી જાય એટલે આપણે જુદો ઉજવતા નથી. હવે કાલે લાલ છાપાના વસ્ત્ર, શ્રીંગારે રીતના, કાલે ઠાકોરજીને લીમડાના કુડા પાન, મિશ્રી અને ઇલાયચી ધરાવવામાં આવશે. પ્રભુના તત્સુખનો વિચાર. આખા વર્ષમાં ઠાકોરજીને 4 અંકુર, 2 અંકુર યશોદાજીના ભાવથી ઠાકોરજી આરોગ્ય અને 2 અંકુર સામનેજીના ભાવથી ને ઠાકોરજી અંગીકાર કરે. હવે જુઓ, કારતક, માગસર, પોષ ને મા, પેલું શું આવ્યું? વસંત પંચમી. ત્યારે કળશનું અધિવસન થાય. એની અંદર બધા અંકુર જ હોય. આસોપાલવ ને, કુંદ ને, કેતકી ને, ખજૂર ને, લાલ કપડું વિસ્તારાય, વૈદિક વેદી થાય, ભોગ ધરાવાય, પ્રભુ ધરાવેલો. તો અંકુર કોના ભાવથી? સામનેજીના ભાવથી.
તો સામનેજીના ભાવથી ધરાવેલા અંકુર એ અધ્યવસનમાં બધાયના અંકુર જ હોય. ઠાકોરજી અંગીકાર કરે. મને લાગે એકવાર કહ્યું છે, એટલે લંબાણથી નથી કહેતી. પછી માં ફાગણ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ, એ દિવસે ઠાકોરજી લીમડાનો મોર એટલે અંકુર અથવા લીમડાના કુણા પાન, મિશ્રી અને ઇલાયચી, આરોગ્ય કોના ભાવથી? યશોદાજીના ભાવ. યશોદાજી કે રોહિણીજીને બેના આ લાલો નટખટ બહુ છે, ગોપીઓના ઘરમાં ઘૂસી જાય છે, આખા ગોકુળને વાલો છે, સખાઓની સાથે નટખટ વિદ્યા કરે છે, ગાયો ચરાવવા જાય દેહનું ભાન નથી રાખતો, ચરણમાં મોજડી પહેરતો નથી, સીવેલા કપડાં નથી પહેરતો, વાળ વધી ગયા એટલે ચોટી બાંધવી પડે, વાંકડિયા, અને જ્યારે વેણું વગાડે કોઈ બીજું તો લેતો નથી હાથમાં. હવે મારા લાલાને કોઈની નજર ન લાગે, તાવ ન આવે, તરિયો ન આવે, માંદો ન પડે, એટલે હું એને લીમડાનું મોર અથવા કુણાપાન, મિશ્રી અને ઇલાયચી ધરાવું છું. અને એ પ્રસાદ બધા આપણે લઈએ એટલે સમજી જવાનું. તો આરોગ્ય કોના ભાવથી? યશોદાજીના ભાવ. જો વસંત પંચમીનો કળશના અંકુર સામનેજીના ભાવથી અંગીકાર કર્યા. આ કાલે ઠાકોરજીને જે ભોગ આવશે એ યશોદામાના ભાવથી ને અંગીકાર કરે. હવે ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ તે બીજે ફણગાવેલા મગ ઠાકોરજી આરોગ્ય જાંબુ, પણ અંકુર કયું? ફણગાવેલા મગ. એ આરોગ છે કોના ભાવથી? ને યશોદાજીના ભાવ. ઠાકોરજીને આંખો ઉઠી હતી, વૈદને બોલાવ્યા, ગાયના પૂંછથી નજર ઉતારી, ઘરગથ્થુ દવાઓ કરી, પણ આંખ મટે નહીં. માને એવી ચિંતા થાય, આખી રાત ઊંઘ ના આવે, ખાવાનું ના ભાવે, મારા લાલાની આંખે ક્યારે સારું થશે. બહુ બધા પ્રયત્ન કર્યા. ગામમાં એક મોટા આહિરાણી રહેતા હતા. યશોદાજીને બોલાવી, યશોદા, यशोदा तेरे लाला को आछो करनो है क्या? अरे आप क्यों ये मुँह करो? હવે મને મારા લાલાનો દુઃખ સહન ન થતું. मैं कहूँ ऐसा करेगी? आप कहशो तो मारा प्राण आपी देश, पण मारा लाला ने सारू थई जाए. ए के मग पलाળી બે હાથમાં મુઠ્ઠીમાં લે, એ જ્યારે ફણગાઈને કોટા બહાર આવે એ મગ તું આરોગે, તારે લાલો આરોગે, એની આંખો તરત મટી જાય. કરી શકીશ? આખી રાત તું ઊભી રહી શકીશ? આખી રાત હાથમાં મગ? માં આખી જિંદગી કહેતા હોય તો ઊભી રહો. જો મારા લાલાને માં વાત્સલ્યની મૂર્તિમાં, મમતાની મૂર્તિમાં, આપણા બધાની માં આવી જોયો મારા વાલા. કોઈ કે ને આને તાવ આવ્યો છે, નથી ઉતરતો, આ ડોક્ટર પાસે લઈ જાઓ. છેલ્લી બસ હતી ગામડાની, હવે હાલીને જવું પડે. આપણે જાય કે ન જાય? જાય હો મારા વાલા, અમારા દીકરાને સારું થઈ જાય. માએ મગ ધોઈ પલાળીને હાથમાં બે મુઠ્ઠી વાળી ઊભી રહી ગઈ. રોહિણીજીને ચિંતા થઈ, યશોદાજીને શરીર ભારે, આખી રાતને દિવસ કેમ ઊભી રહેશે? ઠાકોરજી માનું આવું દુઃખ સહન કરે ખરા? એ માના વાત્સલ્ય ને પ્રેમ માટે તો પોતાનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ગોકુળ
પધાર્યા મથુરાથી ત્યારે યમુનાજીને દઈને આવ્યા હતા કે તમે સાચવજો, મારે ત્યાં ગોવાળિયા તરીકે જવું છે, મારે યશોદાના લાલા તરીકે મારી માના વાત્સલ્ય માટે જવું છે. હાથમાં લીધા, એક જ મિનિટમાં કોટા ફૂટી ગયા, મગ્ન. આયરાણી કે બસ હવે આ અરોગાવી દે. ઠાકોરજી અરોગ્યા, નાખે સારું થઈ ગયું. તો આ અંકુર એટલે કે ફણગાવેલા મગ એ આરોગ્ય કોના ભાવથી? યશોદા મૈયાના ભાવથી. 3 થયા, હવે 1 રહ્યું. અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, દશેરા. એ દિવસે 9 દિવસ ઠાકોરજીએ 9 જાતની સખીઓને સુખ આપ્યું. વિરખોને થયો સામનેજીને. હવે 10મા દિવસે સામનેજી એવા દોડ્યા કે નીચે જવ આવી ગયા. તો એટલો એમને વિરહ થયો, એટલો તાપ થયો કે જવમાંથી ઝવેરા થઈ ગયા પહોંચતા સુધી. ઠાકોરજીએ વિચાર કર્યો, પ્યારોજીના પ્રેમની પરાકાષ્ઠા, કેટલો મારા માટેનો તાપ કે ચરણમાં નીચે પડેલા ઝવેરા જવ ચોંટી ગયા ને મારી પાસે આવતા એ ઝવેરા થઈ ગયા. આટલો પ્રેમ તો ન ભૂતો ન ભવિષ્યતે. તો આ ઝવેરા મસ્તક ઉપર સોહાય. સૌથી કાંઈ તમે ગુનો કરો, અપરાધ કરો તો પેલાના રાજાઓ બહુ પેલું થાય ત્યારે મસ્તક નીચે મૂકી દે ચરણમાં, તમે જે કરો, મારો કે બચાવો. તો મસ્તકથી ઉપર ઝવેરા થઈ રહ્યા. એ દિવસે દશેરાના દિવસે શ્રૃંગારમાં 10 કૂણા ઝવેરાને રેશમી દોરાથી બાંધી અને કલગીની જેમ ઠાકોરજી ધરે. કોના ભાવથી? સામનેજીના ભાવથી. તો 2 અંકુર સામનેજીના ભાવથી અંગીકાર કર્યા અને 2 અંકુર યશોદા મૈયાના ભાવથી આરોગ્યા. આ બધી લીલાઓ કરોડો જન્મ સુધી કહું ને તોય પૂરી ના થાય. આ પુષ્ટિ મહારાજ એવો રસાળ છે મારા વાલા, કારણ કે આપણો ઠાકોરજી રસો હોય છે. એટલે બને ત્યાં સુધી એનું પ્રદર્શન ન કરવું, આપણે ઘરના એ દર્શન જ કરવા. તમે જોજો, નાનું છોકરું હિંચકા ઉપર બેસાડ્યું હોય, મમરા દીધા હોય, એ સાસુમાં એમ કે એ બધું ગંધારું કરશે, પણ એને હાથે જ ખાવું હોય. આમ 2 દાણા ખાય. કોક આવે ને તો માર કરજો, એ ખાવાનું બંધ કરી દેશે, એની સામુય નહીં જોવે, પછી એને શરમ આવશે. એ ચોકલેટ આપણે હોય ને તોય નહીં ખાય. તો આપણા લૌકિક દીકરાને પણ અજાણ્યું કોઈ આવે તો અરોગું કે ત્યાં સામે બેસવું નથી ગમતું, દોડીને ઘરમાં આપણી સાડીની પાછળ છુપાઈ જાય. મોન તો એવો જ હતો આપણો આકાશ, ખબર છે ને તમને? રવિવારે અવર જવર હોય આપણે, તમારો ધંધો એવો એટલે હવે એને તૈયાર કરીને કાળું ટપકું કરીને બહાર બેસાડું. એમાં જો કોઈક વેપારી આવી ગયો, આ ડ્રેસ તો પહેલાં પહેરવા જ નહોતા દેતા, કારણ આપણે સૌરાષ્ટ્રના પગની હાથની તકલીફ થઈ પછી પહેરીએ. એ જ્યાં સુધી ભાઈ કે બેન જાય નહીં, એ ઘડી ઘડી આમ જુએ, ગયા ત્યાં સુધી મારો છેડો છોડે નહીં. અમારે બધાને પાણી દેવાનું, ત્યારે ક્યાં આપણી પાસે એવા પૈસા હતા? કામે હાથે, રસોઈ હાથે, નોકરી કરવાની, પૈસાની તકલીફ, ટ્યુશન કરવાના. હવે મારે પાણી દેવા આવવું હોય તો એ આમ મારી સાડીને છેડો આમ કરીને મારી પાછળ આવતો. મારા વાલા,
લૌકિક દીકરાને બીજા હોય ત્યારે ખાવું નથી ગમતું કે બહાર પ્રદર્શનમાં નથી રહેવું ગમતું. અમારા અલૌકિક વાલાને તો ના જ ગમે, ના જ ગમે, ના જ ગમે. પ્રભુને પ્રદર્શનમાં ના મૂકો મારા વાલા. ઘરના દર્શન કરો. જો આપણે 6 સવારના રવિવાર હતો કાલે, જગાવ્યા, એકે ઘંટડી વગાડી, એકે ઓલા ઝાંઝ લીધા, એકે તાલી પાડી. ઠાકોરજી જાગ્યા, સગુન આરાધ્ય ઝઘડે, પેલા હું. 6 માંથી એકાદું ન હોય ને તો જાણે ગોતતા હોય ને પ્રભુ, એવું લાગે. એટલે આપણે કેવું પડે, સગુન જલ્દી નાઈ લીધું, ઠાકોરજી રાહ જોવે છે. સાક્ષાત છીએ. આનું પ્રદર્શન ના હોય મારા વાલા, ના હોય. શરૂઆતમાં બિચારા વૈષ્ણવ ભોળા, નવા નવા પરણે ને એટલે નવું નવું કરવું ગમે. એટલે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય, મને વિડીયો બનાવીને મોકલ્યો, ફોટો પાડીને. એમાં વાંક એમનો નહોતો, એમનો હરખ હતો કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ધીમે ધીમે રોજ આ કીધું. હવે એક બી જણ નથી વિડીયો મોકલતું કે નથી ફોટા. શું કામ? મારો દીકરો કે મારો વર પ્રદર્શન માટે નથી. તો આનંદ એ વાતનો છે. પુષ્ટિ માર્ગ આખો રસ ભર્યો છે. મીઠે રસ સે ભરે રાધા રાની લાગે, મહારાની લાગે, મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે. આ બધું યમુનાજીનું જળ એ રસ, જારીજી ભરો એ રસ. હવે ઉનાળામાં બધી ખાંડની સામગ્રી આવશે, કેરીનો રસ, પણા કરીએ એ રસ, ટેટી ધરીએ એ રસ, છાશ તો ઉનાળામાં ધરીએ રસ, દહીંમાં થોડી મિશ્રી પધરાવીને ધરીએ ગોરસ. આમાં ક્યાં નિરસતા છે? શું કામ ને રખડીએ ચારે બાજુ? શું કામ બીજાના વરને જોવાની અપેક્ષા રાખીએ છીએ? આટલો રસો હોય તમારા ઘરે, વલ્લભે પધરાવી દીધો છે. એ તમને પ્રેમ કરે છે. બસ તમે કરો. માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા નાચે. તો આ ચૈત્ર મહિનામાં એક બેનનો બિચારાનો સવારમાં ફોન આવ્યો. હું તો સવારમાં ફોન ઉપાડું નહીં. એમના નસીબ હારા કે બાર ખુરશી ઉપર 2 મિનિટ બેઠી હતી. સખત પગને આ હાથ દુખે, કારણ કે ફરીએ એટલે થવાનું જ છે. હખણા તો રહેતા નથી. દરેક વખતે બહાર જઈને આવીને કહીએ હવે આકાશ મારે ક્યાંય જવું નથી. એ કે તૃપ્તિ લખાણ લઈને મમ્મીને સાઈન લઈ લે. હવે ફોન આવ્યો એટલે આકાશે કીધું, મમ્મી સવારમાં ફોન 4 વાગ્યામાં કંઈક કામ હશે, કોઈને અર્જન્ટ ઉપાડ ને. મેં ઉપાડ્યો. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. હજી અઠવાડિયું થયું છે. 20 વર્ષની દીકરી, એનો વર્ષ 27 વર્ષનો. એ ફિઝિયોથેરાપિસ્ટ છે. એટલે કે ઈલાનની મારા મમ્મી પપ્પાને મને બહુ સારું રાખે, સરસ. સવારમાં શું પૂછે ખબર છે? ચૈત્ર મહિનામાં અમારા ઘરે હલોણા કરતા હતા ઈલાનથી. આપણે કરવાના જે લૂણ વિનાના એક ટાણા કરે ને એને કહેવાય હલુણા. મેં ક્યારે ઠાકોરજી પુષ્ટ કરે? અઠવાડિયું થયું. મેં ત્યારે લગ્ન નહોતા થયા. ત્યાં સુધી તાર ક્લાસમાં ભણતા છોકરાની હારે તું હસે બોલે. કોઈક વાર સારી વસ્તુ હોય તો એ ક્લાસમાં લંચ બોક્સમાં લાવ્યો હોય તને બોલાવ. એ કે હા એવું તો હોય. હવે મેં તું લઈ જતી? મને કે હા. મેં તો લગ્ન થઈ ગયા અને એ છોકરો આવે, તારો વર નોકરીએ ગયો હોય અને તને એમ કે હાલ એક થાળી, એ કે મારું 2 લાફા. તું ગાંડી,
હવે હલોણાય ન હોય, પૂર્વજોય ન હોય, રાંદરના લોટાય ન હોય. મને કે મારા મમ્મીને ત્યાં તો રાંદરના લોટા તેડે, તો હવે મારે ન જવાય ને. ના, સૌથી સારું એ નાની છે ને કોરી પાટી છે, એટલે લખાઈ જલ્દી જાય. મારા વાલા, હવે આપણે પરણી ગયા, આપણો વર્ષ સમર્થ છે, આપણો પ્રભુ સર્વ સમર્થ છે. હવે આપણે કાંઈ આવું ક્ષુલક વસ્તુ કરવાની જરૂર નથી. મન થાય તો મનોરથ કરો, 2 વૈષ્ણવને પાતળ લેવડાવો. આજે જામજોધપુર તો આપણે ગયા, બપોરે ઓલી છોકરીને ઘરે ગયા આરામ કરવા. કેવો આગ્રહ, કેવી સરાભરા, ઘરની બનાવેલી પૂરીને ઘરનો બનાવેલો માંડવી પાક. આપણી ભેગા આવેલા બધા ગુજરાતીઓ, હું મોઢે કહું, તમારો ભાવ લુખો, અમારો રસા. એ જે માંડવી પાક એટલે હું, આપણે કેવું પડે સિંગ પાક, ચા, કોફી, લીંબુ પાણી. જામજોધપુરમાં ઓલા ભાઈ રાહ જોઈને બેઠા હતા, 30-35 વૈષ્ણવનું સમાધાન કર્યું. હવે ભોળા ભાવે આપણે તો કહી દીધું. મને કે સવારે કેટલા વાગે નીકળવાના બેન? મને મારવાલા 8:30 તો થશે, આમ તો 8 વાગે નીકળવું છે, એટલે સાંજે અમારે ગાડી દઈ દેવાની છે. મને કે હું જય શ્રી કૃષ્ણ કરવા આવીશ, ત્યાં રાહ જોજો. મેં ના ના, હવે અત્યારે મળે. મને કે ના મોટબેન, મારે કે જય શ્રી કૃષ્ણ કરવા, આપણને ખબર નહીં. હવે એના ઘરે ઠાકોરજી 8 યામની સેવા, સખડીનો જુદો રૂમ, દૂધગરનો જુદો રૂમ, ઠાકોરજીનો જુદો રૂમ, સેવકીનો જુદો. મેં તો મારા વાલા, અમારે તો સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઢાળો બનાવ્યો અને કલયુગમાં ઉપમાન એ બધું બનાવ્યું. એ કે આજ તો અમારા ઠાકોરજી એવા દાંત, ઓલા કાઠિયાવાડી એવા દાંત કાઢતા હતા, એવા દાંત કાઢતા હતા બેન. બરાબર 8:15 આવી ગયા. ડીશ, ચમચી, ગરમ રેવું બધાને પીરસી દીધું. આ ભાવ જે કાઠિયાવાડીમાં છે વૈષ્ણવ પ્રત્યેનો, મેં 40 વર્ષ વાયા નથી જોયો. મારે કહેવાનો આશય, હરિગુરુ વૈષ્ણવમાં 3 સ્વરૂપ આવી જાય તો તમે એ 3 વચ્ચે ભેદ ના રાખો. ઓલા ઉપલેટા રસ્તામાં આવ્યું, કેટલી નાળિયેરી, શેરડી કેવી મીઠી, ઠાકોરજીને ધરાવીને જાતા વેત લીલા નાળિયેર મધ જેવા મીઠા. થોડી વાર સત્સંગ કર્યો, સિચોડામાં રસ કાઢ્યો શેરડીનો ઘરનો. આ બધો ભાવ જ્યારે તમે સૌરાષ્ટ્રમાં જાઓ ને, ભેગો કરી આવવાનો, રોજ થોડો થોડો અરોગવાનો. આપણે બધા બધું સાંભળીએ, જોઈએ, પણ એવું કરી ના શકીએ. તો એવો માર્ગ શ્રી વલ્લભ અવરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આજે નાની વાત એટલે રહી ગઈ કે આ બધું અંકુરનું બધું કહેવાનું હતું, પણ હવે કાલથી ના લોકો પાછા નવરાત્રિના ગરબા ગાશે, પાછા ફોન આવે. એટલે જાહેરમાં કહું, આપણે નવરાત્રિ થાય નહીં. આપણે યમુનાજી 41 પદ, યમનાષ્ટક, ઢોળ, કીર્તન, બસ એ જ આનંદ. બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી.
ચૂપ કરવી, અવાજ હાવ બેસી ગયો છે. ઉર બીચ ગોકુલ નયન જલ મુખ શ્રી વલ્લભ નામ અસતાદ્રસિકે સાંગતે ભૂત સકલ સિદ્ધ કામ શ્રી વલ્લભ ભૂત સકલ સિદ્ધ કામ. ઉર બીચ ગોકુલ નયન જલ, હૃદયમાં ગોકુલેશ બિરાજતા હોય, નૈનોમાં જળ કયું? વિરહનો. કે અમને કેમ એવો ભાવ નથી આવતો કે ઠાકોરજી અમને મળે, ઠાકોરજી અમારી સાથે બોલે, ઠાકોરજી અમને જતાવે. મુખ શ્રી વલ્લભ નામ. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, ધરાવતા સરાવતા બોલતા ચાલતા વલ્લભ નામ આવડે છે. આ સર્વો એક શ્રી વલ્લભ દ્રઢઈને ચરણન કેરો ભરોસો દ્રઢઈને. બીજું કાંઈ ન આવડે કાંઈ વાંધો નહીં, વલ્લભ નામ આવડે. આવો માર્ગ સહેલો વલ્લભ સિવાય કોઈ ન આપી શકે. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ મુંજાણા ઘણા ફોન ક્યાં. મારી દીકરી 42 વર્ષની થઈ, પાછી આવી છે. હવે એનું કરું છું, કયા પાઠ કરે. મેં જો એક તો આવો સમય મારો બગાડવાનો નહીં. મને આ લૌકિક બાબતમાં જરાય રસ નથી. બીજું, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એણે આવા લૌકિક કાર્યો માટે કોઈ પાઠ કરવાની જરૂર નથી. નવરત્ન ચિંતા કાપી આવ્યું એટલે બધાય મંડાળા. નવરત્નનો પાઠ કરો તમારી ચિંતા. એ મારા વાલા, આ ચિંતા અલૌકિક છે. ગોવિંદાસને ચિત્ત નહોતું ચોટતું સેવામાં, એટલે વલ્લભે આ લખીને મોકલું હતું. શેના માટે છે? સેવામાં ચિત્ત ચોટે એના માટે. આ તલવારનો ઉપયોગ તમે સેવામાં કરો છો. તમે વલ્લભ ઉપર વિશ્વાસ નથી, એને આ બધું કહેવાની જરૂર છે. એ મહેરબાની કરીને આવા ફોન કરવાય નહીં, ને આવા પાઠ બાઠ આપણામાં કાઢ્યો. હમણાં ઘણું નવું નીકળ્યું છે. આમ કરો તો આમ થાય, આમ કરો તો. એટલે ભાઈ આ ક્યાં સકા માર્ગ છે? કશું જ આમ કરો. મારા વિડીયોમાં ઘણાય હેડલાઇન્સ એવી મૂકે કે સામેવાળાને એમ થાય કે ઈલાબેન આવું કહેતા હશે. એ શબ્દને ટ્વિચ કરીને મૂકે કે સૂર્યગ્રહણ વખતે 7 વાર. અલા ભાઈ શું સાબિત તો કરો પેલા. અને મારે તો વિનંતી એ જ કરવી છે, મારે કાંઈ એવા ફોલોઅર્સ વધારવા નથી, મારે યુટ્યુબના પૈસા લેવા નથી, લેતી નથી ને લઈશ નહીં. મને ખબર ભક્તિના પૈસા લઈએ તો છેલ્લે જીવડા પૈડા વિના રહીએ નહીં, અને એ જીવડા એવા પડે કોઈ કાઢે નહીં. તો મારે આના પૈસા લેવાના નથી. તો મારા જે વિડીયો છે એ કોઈએ ફરીવાર મૂકવાની જરૂર નથી. ફરીવાર મૂકે એટલે વસ્તુ ટ્વિસ્ટ કરી નાખે. જેટલા સાંભળે છે, હું શાસ્ત્રીજી નથી, હું કોઈ વલ્લભકુળ નથી, હું કોઈ પુરોહિત નથી. મારા વાલા, મને જે વલ્લભ વાણીમાં બોલાવે છે કાલી ગેલી ભાષામાં બોલું છું. એટલે મહેરબાની કરીને ખોટા મારા વિડીયોનો દુરુપયોગ કોઈ કરશો નહીં. કારણ કહું, આપણા માર્ગમાં સકામ ભક્તિ છે જ નહીં. ઘણા વિડીયોમાં આવે તમે આટલું સવારે મંગળામાં કરો તો તમને ધન મળે. એટલે ભાઈ આપણે ધન મેળવવા માટે સવાર પાઠ કરીએ છીએ. તમે આ મંત્ર બોલો તો તમારે, અલા ભાઈ
આપણે જે પણ કરીએ છીએ એ પ્રભુના સુખાર્થે, પ્રભુના તત્સુખનો વિચાર. જો તમે ભક્તિના પૈસા લ્યો તો વલ્લભ સ્પર્શ આજ્ઞા કરે છે, પ્રયત્ન પાઠેન. તમે પ્રભુનો વ્યાપાર કરેલો ગણાય. હું વિડીયોમાં બોલું, યુટ્યુબ વાળા પૈસા આપે, ઘણા સલાહ આપે હો મને, લઈ લ્યો ને સારા કામમાં વાપરજો. મારા વાલા, લઉં સારા કામમાં વાપરું, લીધા કહેવાય કે નહીં. ઘણા પાછા મને શીખવાડે, સમજાવે, આ લાણી લેતા નથી, લઈને આપણે કોકને કામવાળાને લેવી જ શું કામ જોઈએ. તો હમણાં ઘણા વખતથી મારા વિડીયોને અપભ્રંશ કરી અને જે થઈ રહ્યું છે, મહેરબાની કરીને કોઈ મારા કોઈ પણ વિડીયોને મારે કોઈ ફોલોઅર્સ, મારે કે આ પૈસા લેવા છે ફોલોઅર્સની જરૂર પડે, મહેરબાની કરી અને કોઈ ટ્વિસ્ટ કરીને વાત કરશો નહીં. ઉર બીચ ગોકુલ નયન જલ, મુખ શ્રી વલ્લભ નામ, અસતા રસિકે સંગતે હોત સકલ સિદ્ધ કામ. તમે કાંઈ ન કરી શકો ને, ભગવદીઓનો સંગ થઈ જાય ને મારા વાલા, તોય તમારો બેડો પાર થઈ જાય. પણ કળિયુગમાં ભગવદીઓ મળવા તકલીફ, વંચકો બહુ. ક્યાં ફાયદો થાય? શું કરીએ તો આપણું સ્ટેટસ વધે? મેં 15 દી પહેલા જ વાત કરી હતી. એક જગ્યાએ એટલો આગ્રહ કરીને લઈ ગયા સત્સંગમાં, આપણે તો રાજી ગાનો ભાવ તો જો. જેટલા એના ઘર આવે, એલા બેન અહીંયા બેહાડો ને, બિચારા રાજી થઈને યુટ્યુબમાં, અલા ભાઈ હું કોઈ એવી સેલિબ્રિટી છું? આ મારી આજુબાજુ બધાને ફેરવીને બેહાડવા માટે મને બોલાવી છે. ભગવદ નામ લેવું અને લેવરાવું એ વલ્લભ આપણને નિમિત્ત બનાવે છે. એટલે બને ત્યાં સુધી સત્સંગમાં જેને રસ હોય એટલે વંચકોથી દૂર રહેવું. તાદસી કે સંગતે હોત સકલ સિદ્ધ કામ. આજે આપણે નોકરી કરતા, છોકરાઓ નાના હતા, આપણે ઠાકોરજી 500% નહોતા પધરાવા, ટાઈમમાં થાય. હવે કેવો ભગવદીઓનો સંગ થયો કે 1% ઈચ્છા નહોતી, પ્રભુ પધાર્યા. સંકો ન થયો તાદરસીમાં, નોકરી છોડાવી દીધી, ટાઈમે જતો રહ્યો, અને જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા. વલ્લભ થકી પડે સર્વ, મુખ શ્રી વલ્લભ નામ. 54મી સાખીના વિરામ આપે 55મી. बिन देख आतुर रहे प्रेम बाग को फूल, चेतन मानता ही बिनु प्रेम जो सबको मूल. श्री वल्लभ प्रेम जो सबको मूल. वरी वांग मुक्ता बोले शब्दार्थोपि तथे वात्र प्रकृति प्रत्ययोदित प्रत्यार्थ प्रेम चोक्तम स्त्री भावे तदिधानत भज धातो प्रकृत्यर्थ स्पष्ट एव ही सेवनम सायुज्य काम्य पेत्युक्ते परम तत्साधनम मत. गुजराती. પ્રકૃતિ અને પ્રત્યયનો વિચાર કરીએ તો ભક્તિ શબ્દમાંથી આનો અર્થ નીકળે છે. શબ્દના મૂળ રૂપને પ્રકૃતિ કહેવામાં આવે છે. એ વિવેક્યદા રૂપને પકડે એટલા ખાતર તેને જે લગાડવામાં આવે છે તે પ્રત્યય. આ બધું વ્યાકરણ છે. દાખલા તરીકે રામસ્યમાં રામ એ પ્રકૃતિ અને શ એટલે પ્રત્યય. આ નાના હતા ત્યારે આપણે રામ રામે તેને બધું ભણતા. આ બધું આપણા કામનું નહીં, પણ આનો અંદરનું સત્વ આપણા કામનું.
ભક્તિ શબ્દમાં ભજ ધાતુ, જેનો અર્થ સ્પષ્ટ રીતે સેવા કરવી થાય છે. ભજ ધાતુનો અર્થ સેવા કરવી, એટલે ભજન, ભક્તિ, આ બધાનો અર્થ શું? સેવા કરવી. તે પ્રકૃતિ છે અને એ ધાતુ પરથી સ્ત્રીલિંગ ક્રિયાવાચક નામ તૈયાર કરવું હોય તો પ્રત્યય લગાડવો એમ વ્યાકરણ શાસ્ત્રમાં કહ્યું છે. તે પ્રત્યયનો અર્થ પ્રેમ છે. સ્ત્રી ભાવ એટલે પ્રેમ. જો વલ્લભને ખબર હતી કે સ્ત્રીઓમાં જેટલો પ્રેમ હોય ને એટલો પુરુષોમાં ન હોય. ગોપીઓમાં કેટલો પ્રેમ હતો, એટલે વલ્લભભાઈ કહ્યું ગોપી પ્રેમ નહીં ધ્વજા. તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી તમે સાંભળો કોઈ પુરુષ માથે પધરાવ્યા? બધું સ્ત્રી માથે છે. અને પુરુષને સેવામાં આવવું હોય તો તિલક કરવું પડે, ઉપરનું ધારણ કરવું પડે. સ્ત્રી ભાવાત આવે ત્યારે સેવામાં અવાય, કારણ કે સ્ત્રીઓમાં વાત્સલ્ય, માધુર્ય ભરપૂર ભરેલું હોય. આ પ્રકારની ભક્તિ મોક્ષોપયોગી, એટલે કે શ્રીમદ આચાર્ય ચરણે તત્વદીપ નિબંધ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આદિ મૂર્તિ કૃષ્ણ એવ સેવ્ય સાયુજ્ય કામ્યા, એટલે કે મોક્ષની ઈચ્છા હોય તો મૂળ સ્વરૂપ કૃષ્ણની ભક્તિ કરવી એવી આજ્ઞા. જો ઠાકોરજી તમને ભક્તિ આપે છે, મોક્ષે આપે છે, તમારા ઉપર આધાર છે કે તમે કેવી ભક્તિ કરો છો. તપસ્વી એવો એ શેના માટે કરે? મોક્ષ માટે. આપણે શેના માટે કરીએ? હા, અમે તો વારંવાર જન્મ માગીએ અને વારંવાર કૃષ્ણ સેવા માગીએ. તો પુષ્ટિ માર્ગમાં ભક્તિ છે એ સેવા માટે છે, એ મોક્ષ માટે નથી. બોલો વલ્લભાઈ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરો યતો જગસ્થા નિરોધ સંભવા તાદી સ્વયં વેદ ભવાસપી વૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિત. અર્થ, આ વિશ્વ ખરેખર ભગવાન રૂપ છે. બધા આચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, વલ્ભાચાર્ય, વેલમુમંગલ, બધાય કનકાભિષેક વખતે ભેગા થયા. બધા એવું માનતા હતા કે જગત જગદીશ નથી. વલ્લભે સ્પષ્ટ કીધું, હું આ બાબતમાં સહમત. જીવ, જગત અને જગદીશ સત્ય છે. જગત બનાવ્યું છે કોણે? જગદીશે. તો જેને બનાવ્યું છે એ સત્ય છે. તો પછી કેવી રીતે તમે જગતને અસત્ય કહો? હા, જગતમાંથી તમે જે સંસાર બનાવ્યો છે એ અસત્ય છે. એક જે છે ચેન્નઈ પધાર્યા હતા, ત્યાં વિદ્યાર્થીઓએ કીધું અમારી કોલેજમાં આપ પધારો. પધાર્યા, છેલ્લે પ્રશ્નોત્તરી વાત, એટલે બધે મારી જેવા હોય જ. એટલે એક વિદ્યાર્થીએ કીધું, તમારા વચનામૃત બહુ સરસ, તમે બધું કીધું સાચું. જો જગત સાચું છે તો ભગવાને સુખ દુઃખ શું કામ બનાવ્યા? ખાલી સુખ જ બનાવવું હતું ને. જે કે ભાઈ જગત સાચું જ છે, સુખ દુઃખ તમે બનાવ્યા છે, જગદીશે નથી બનાવ્યા. હવે તું ને તારો મિત્ર બે હોટેલમાં જમવા ગયા. હવે હોટેલમાં થાળીમાં દહીં વડા આવ્યા, તને બહુ ભાવે. ઓલાને દહીંની એલર્જી, ઓળખી થઈ જાય. તો દુઃખી કોણ થઈ ગયું? ઓલો થઈ ગયો ને. આવી હોટેલમાં લઈ આવાય, દહીં વડા ફરસાણ તો ખાવાનું જ નહીં. અઠવાડિયે માંડ એકવાર આવ્યા.
હવે ફરસાણમાં દહીં વડા હતા તો દુઃખી થઈ ગયો કોણ? જેને એલર્જી હતી. સુખી થઈ ગયું કોણ? જેને બહુ ભાવતા હતા. બે ભાઈબંધ, પૈસા બે હરખા કરે, હોટેલ એક, થાળી એક દુઃખી થયો ને એક સુખી થયો. આ કોણે બનાવ્યું દુઃખ સુખ? આપણે બનાવ્યું કે જગદીશે બનાવ્યું? તો અહીંયા કે છે આ વિશ્વ ખરેખર ભગવાન રૂપ છે. એવી ઉત્તમ અધિકારીને પ્રતીતિ થાય છે. મધ્યમ અધિકારી એમ માને છે કે આ વિશ્વ ભગવાનના જેવું છે. અધમ અધિકારીને આ જગત અને ભગવાન ભિન્ન છે. વલ્લભ કહે છે જીવ જગત અને જગદીશ એક જ છે. ભગવાન જ જગતને ઉત્પન્ન કરે છે, ધારણ કરે છે અને તેનો લય કરે છે. આ વાતને હે વેદ વ્યાસ મુનિ આપ બરાબર જાણો છો. આપ ભગવાનના સ્વરૂપને, તેમના ચરિત્રોને બરાબર જાણો છો. એ વાતની અત્યારે માત્ર યાદ દેવડાવવાનો સંકેત કર્યો છે. ભગવાનના સ્વરૂપનું અને તેના ચરિત્રનું નિરૂપણ કરવું હોય તો તેને જાણવું જોઈએ. તમારે કોઈ વિશે કાંઈ લખવું હોય, એનું ડ્રો કરવું હોય તો પહેલાં જાણવું પડે. એમ તમે કાંઈ ન કરી શકો. ભગવાનનું સ્વરૂપ અને ચરિત્ર એક જ છે, તે માટે જુદું નિરૂપણ ન કરવું જોઈએ. પણ ભગવાનનું સ્વરૂપ અને ચરિત્ર એક જ ન ગણીએ તો અને બંનેને જુદું જુદું નિરૂપણ ન કરીએ તો ભગવદ ભાવનો અભાવ થાય અને લૌકિક ભાવની વૃદ્ધિ થાય છે. માટે ભગવાનના સ્વરૂપ અને ચરિત્ર જુદું જુદું ગણ્યું નથી. અને એ વાત ઇદમ હિ વિશ્વમ પદથી કહી છે, એટલે કે આ વિશ્વ જ ભગવાન રૂપ છે. આમ સમગ્ર વિશ્વમાં ભગવાનના દર્શન થાય છે. આમ જો સર્વમાં ભગવાનની દ્રષ્ટિ થાય તો જીવ કૃતાર્થ થાય છે અને તે માટે સર્વ કાર્ય સર્વ દ્રષ્ટિ ભગવતમય થાય એવું નિરૂપણ કર્યું છે. મૂળ શ્લોકમાં આવેલું હિ પદ નિશ્ચયતા દર્શાવે છે. શ્રુતિમાં જે વાત સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ જગત બ્રહ્મ જ છે, એ વાત કહી છે, એ વાત અહીં હિ પદથી કહી છે. તજલાન આ બ્રહ્મની જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, તે વાત પણ હિ પદથી કહી છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा. मेरा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે કૃત્ય કરાવ્યું તે તારા ચરણારવિંદમાં વિનમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભાદી આદિ શક્તિ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર
नहीं आ कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो न चरना दृढ़ न चरना दृढ़ न चरना કેર શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને ચર્ચા કરી. જય શ્રી કૃષ્ણ.